બુલેટિનમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી મળ્યા છે। સુરતના ઉધનામાં મોટી દુર્ઘટના ટળી। ઉધનાની કાશીનગર સોસાયટીમાં મકાનની ગેલેરી તૂટી। પ્રથમ માળે બનેલી ઘટનામાં ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે। ઘરમાં ફસાયેલી 2 મહિલા સહિત 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જ્યાં એક તરફ સુરતમાં વરસાદી વાતાવરણ છે અને તેની વચ્ચે ઉધનામાં એક મોટી દુર્ઘટના ટળી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ છે ફોન લાઈન પર। ધ્રુવ, કાશીનગર સોસાયટીમાં મકાનની ગેલેરી તૂટી, કેવી રીતે આ બનાવ બન્યો, શું માહિતી? બિલકુલ સુરતના ઉધના વિસ્તારમાં કાશીનગર સોસાયટીની એક ઘટના છે, જ્યાં 2 માળના આખા જે ઘર બનાવવામાં આવ્યા છે કે જ્યાં રૂમો રાખવામાં આવતી હોય છે ભાડે, તે મુજબના આખા ચાલના આ ઘર હતા। ત્યાં જે પહેલા માળની ઉપરનો જે ઘર છે તેની બહાર ગેલેરીનો ભાગ જે છે અચાનક જ તૂટી પડ્યો હતો અને તેને લઈને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી। પહેલા માળમાં લોકો ઘરમાં રહેતા હતા, જોકે સદનસીબે ગેલેરીમાં કોઈ ના હોવાથી કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ ઘરની અંદર રહેતા લોકો ફસાઈ ચૂક્યા હતા અને અચાનક જ જે દિવાલ અને સ્લેબની ભાગ જે છે ગેલેરીનો ભાગ તૂટી પડતા 2 મહિલા સહિત 5 લોકો ફસાયા હતા। તેને લઈને અત્યારે તેમને હાલ રેસ્ક્યુ કરાયા છે। સ્થાનિક લોકોએ તેમને રેસ્ક્યુ કર્યા, ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી, તો જે લોકો અંદર ફસાયેલા હતા તેમાં ફાયરની ટીમે પણ તેઓને રેસ્ક્યુ કર્યા છે। વરસાદની અત્યારે સિઝન ચાલી છે અને પહેલા જ વરસાદમાં જે જર્જરિત જેવા ઘરો હોય છે તે અત્યારે ધરાશાયી થવાની ઘટના બની રહી છે। ત્યારે હાલ આ ઉધના વિસ્તારની પણ જે રીતે ઘટના બની છે તેને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ છે અને હાલ તો આ મામલે ફાયર વિભાગ ત્યાં ઘટના સ્થળે પહોંચીને તમામનું રેસ્ક્યુ કરીને આગળની જાણ જે છે તે સુરત મહાનગરપાલિકાને કરવામાં આવી છે। જી, માહિતી બદલ આભાર ધ્રુવ।